કરજ એ નીચ રજ. કરજ એ નીચ રજ, ક વત્તા રજ છે. કરજ એ યમના હાથથી નિપજેલી વસ્તુ છે. કર વત્તા જ, કર એ રાક્ષસી રાજાનો જુલ્મી કર ઉઘરાવનાર છે. એ હોય તો આજે ઉતારજે અને નવું કરતા અટકજે. કૃપાલ દેવે આમાં કરજ એટલે દેવું કરવું, ઉધાર પૈસા લાવી અને પોતાનો પર ભાર વધારવો, તે કરજ એ નીચ રજ છે. રજ એટલે ધૂળ, એ નીચ વૃત્તિ છે. કોઈનું પણ કરજ બનતા સુધી લેવું નહીં. દેવું કરવું એ ભયંકર છે. વિવેચનમાં કહે છે દેવું કરવું કેટલું ભયંકર છે તે જણાવવા માટે આટલો વિસ્તાર કરીને આ લખ્યું છે. સારો માણસ હોય તેને પોતાને જ દેવું વાળવાની ફિકર રાત દિવસ રહ્યા કરે છે. કોઈના પૈસા ઉધાર લાવ્યા હોય તો સારા માણસને તો એ કેટલું વહેલું પાછું એ આપી દઉં એમ જ રહે છે. સારા માણસને તો લાવેલું દેવું વાળવાની ફિકર રાત દિવસ રહ્યા કરે છે. મોક્ષમાળાના સુખ વિશે વિચારના પાઠમાં પોતાનું ગયેલું ધન પાછું મેળવવા માટે કેટલું એને વેઠવું પડ્યું છે તેનું વિસ્તારપૂર્વક વર્ણન એમાં છે. એ તો એણે કંઈ દેવું કરેલું નહોતું, પણ મારી ગયેલી આબરૂ પાછી મેળવવાની એવી જે પ્રતિજ્ઞા કરેલી તે પણ દુઃખદાયક થઈ પડી તો દેવા સહિત મારે મરવું નથી એમ જેને મનમાં રહ્યા કરતું હોય તેને કેટલો બધો બોજો લાગે. મારે માટે દેવું કરવું જ નહીં, અને કર્યું હોય તો ઝટ પતાવી દેવું. દેવું એટલે કરજ. કૃપાલદેવ અહીંયા સુખ વિશે વિચાર નામના પાઠ મોક્ષમાળામાં લખ્યા છે 6 પાઠ. એમાં શેઠનું દ્રષ્ટાંત આપ્યું છે કે એક શેઠ હતા, તે ધંધામાં એટલી મોટી ખોટ આવી કે બધું જ જતું રહ્યું. કરોડોપતિ હતા, ખાવાના પણ સાંસા પડે એવી સ્થિતિ થઈ પડી. હવે શું કરવું? હવે એમને વિચાર કર્યો કે હું પરદેશ જઈને પણ કમાવી લાવું, આબરૂ ગયેલી પાછી મેળવું. એટલે જવા જાય છે, ત્યાં ઘણી ઘણી મહેનત કરી અને ફરીથી કમાવી, ફરી કોટ્યાવધિ થઈ ને પાછા આવે છે. તો ત્યાં કે છે આબરૂ પાછી મેળવવામાં એને કેટલી બધી તકલીફ પડી છે એ બી કૃપાલદેવે બધી મોક્ષમાળામાં વર્ણવી છે. તો જેના ઉપર દેવું નહોતું, પોતાનું જે ધન ચાલ્યું ગયું તે મેળવવા માટે પણ એને એટલું બધું કરવું પડ્યું. તો જે બીજાનું લાવે, કરજ કરે તો તેને માથે કેટલો બોજો હોય, પાછો દેવાનો ભાવ હોય સજ્જનને તો. માટે કે છે દેવું કદી કરવું નહીં, અને કર્યું હોય તો તરત જ પતાવી દેવું. જેમ કે એનું વ્યાજ હોય, આજે તો વ્યાજ ઘટી ગયા પણ વ્યાજ તો રાત ને દિવસ વધે. એકવાર કરજ લાવ્યા એટલે એનું વ્યાજ તો ચાલુ જ થઈ ગયું. એટલે કરજ કરવું જ નહીં, અને કરવું તો શીઘ્ર પતાવી દેવું. પછી કે છે કર પ્લસ જ, એ યમના હાથની નિપજેલી વસ્તુ છે. યમ, યમ એટલે કાળ, યમરાજા. કરજ એ યમના હાથની નિપજેલી વસ્તુ છે, એટલે મરણ આપે એવી છે. કોઈની વસ્તુ કે પૈસા લઈને ન આપીએ તો સામો માણસ પણ આપણા પ્રત્યે વેર ભાવ રાખે કે મારા પૈસા આપતો નથી. ધન એ પ્રાણ ગણાય છે. 10 પ્રાણ એ શરીરના જે છે, 5 ઇન્દ્રિયો, 3 બળ, આયુષ્ય અને શ્વાસોશ્વાસ એ 10 પ્રાણ કહેવાય છે. અને આ ધન 11મું પ્રાણ કહેવાય છે. એટલે ધન જાય તો માણસને અત્યંત દુઃખ લાગે છે. માટે જેનું ધન
કોઈ લઈ લે ને પાછું આપે નહીં તો એના પ્રત્યે વેરભાવ પણ થઈ જાય છે. અને દેવું પતાવ્યા વગર મરી જાય તો પરભવમાં પણ તેને દેવું આપવું જ પડે છે. પરભવમાં ઝાડ થઈને પણ આપે. જેમ કે ઝાડ થયું, એની પાસે બીજા નાના નાના ઝાડ થાય, એ મોટા ઝાડના રસમાંથી ચૂસી લે રસ. એમ અહીંયા કે છે કે દેવું પતાવ્યા વગર મરી જાય તો પરભવમાં પણ ઝાડ પાસે નવું ઝાડ થયું હોય તેને આપીને પણ દેવું પતાવવું પડે છે. જેમ કે મોટું ઝાડ હોય તેનો રસ બાજુમાં નવું ઝાડ ઉગ્યું હોય તે ચૂસીને જીવે. જેમ પૈસા ચૂસીને લીધા હોય કે કોઈને છેતરીને લીધા હોય કે થાપણ ઓળવી હોય, આપણે અહીંયા કઈ વસ્તુ મૂકી હોય ને પછી કે તમે ક્યાં મૂકેલી, ક્યારે મૂકી, એ થાપણ ઓળવી કહેવાય. તો તે પૈસા પરભવમાં પણ જરૂર એને પાછા આપવા જ પડે છે. અને આપવા માટે કોઈને ત્યાં ઢોર થઈને પશુ થઈને નોકર થઈને પણ એ વાળવું જ પડે છે. કોઈનું દેવું હોય તો એને ત્યાં નોકર થઈને કે પશુ થઈને પણ એ મહાપુરુષો કે દેવું વાળવું પડે છે. માટે કે છે કદી પણ કરજ લેવું નહીં, એ નીચ રજ છે. યમના ઘરની ઉપજેલી વસ્તુ છે. યમે જેમ ગળું પકડ્યું હોય તેના જેવું આ કરજ છે. માટે કદી પણ કરવું નહીં. કર વત્તા જ એટલે કર એ રાક્ષસી રાજાનો જુલ્મી કર ઉઘરાવનાર છે. દેવું ન પત્યું હોય તો એના પર લોકો કેસ કરે અને અંતે જપ્તી પણ લાવે. તે જપ્તી કરનારને કંઈ દયા હોતી નથી. પૈસા આપવાના ન હોય આપણી પાસે અને પેલો સરકારથી કુડકી જપ્તી લાવ્યો હોય તો આપણું ઘર, વસ્તુ, કપડાં, ઘરેણાં એ બધું લીલામ કરી દે, હરાજી કરી દે અને આપણી પાસેનું બધું લઈ લે. આપણી આબરૂ ખોઈને આપણને પણ આપવું પડે બધું. તો મહાપુરુષો કે એવું કદી કરજ કરવું જ નહીં કે જેથી ભવિષ્યમાં આપણા ઉપર પેલો આ સરકાર મારફત પણ જપ્તી લાવે, કુડકી લાવે અને બધું આપણું લીલામ કરીને વેચી દે. એવા કામ કદી કરવા નહીં કે જેથી આ ધ્યાનનો વખત આવે. માટે અહીંયા કહ્યું કરજ હોય તો આજે ઉતારજે અને નવું કરજ કરતા અટકજે. નવું દેવું કરીશ નહીં અને હોય તો એને શીઘ્ર પતાવી દે. આ પ્રમાણે આ 75મું વાક્ય પૂરું થયું. હવે વાક્ય 76